નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો જે 18મો પાઠ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એના પ્રશ્ન જવાબની ચર્ચા કરવાની છે। આ પ્રશ્ન જવાબ મેં સાઇટ ઉપર મૂકી દીધેલા છે। સાઇટનું નામ તમને ખબર જ છે, બાલાજી ક્લાસીસ જામનગર blogspot.com, અથવા તો તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો સૌથી છેલ્લી લિંક જે હશે પ્રશ્ન જવાબ માટેની એ ઓપન કરશો તો પણ તમને આ પાઠના પ્રશ્ન જવાબ મળી જશે। એકદમ વિગતવાર લખેલા છે। અહીં હું તમને ખાલી એની સમજૂતી આપું છું કે કયા પ્રશ્નમાં શું લખવાનું હોય છે। બાકી વિગતવાર તમારે પ્રશ્ન જવાબ જોવા હોય તો સાઇટ ઉપર તમને જોવા મળી જશે। તો સૌથી પહેલા આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ। તો એની અંદર પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો। એમાં પહેલો, ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો। એટલે કે ભાવ શા માટે વધે છે એના કારણો। તો આપણે અહીંયા જવાબ લખેલો છે કે ભાવ વૃદ્ધિ માટે નીચેના કારણો જવાબદાર છે। આવા વાક્યો તમે લખશો ને તો તમારી ઇમ્પ્રેશન સારી પડશે અને માર્ક વધુ આવશે। તો એમાં પહેલો પોઈન્ટ છે, પહેલો મુદ્દો, નાણાંના પુરવઠામાં વધારો। પછી એના વિશે લખેલું છે, એની અંદર ઘણું બધું આપણે લખેલું છે એટલે બધી ચર્ચા નથી કરતા, પણ પાઠમાં પણ આવી ગયેલું છે। ખાદ્ય પુરવણી દ્વારા, પછી નાણાંના ચલણ વેગમાં વધારો થાય, શાખ વિસ્તરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજના દર ઘટાડીને, આ રીતે આ આખો પહેલો મુદ્દો છે જે ખૂબ જ મોટો છે, એવી રીતે આપણે એને લખ્યો છે। પછી બીજો છે વસ્તી વધારો। ભાવ વધારાનું બીજું કારણ છે વસ્તી વધારો, કારણ કે વસ્તી વધે એટલે સેવાની કે ચીજ વસ્તુઓની માંગ વધે, જેને કારણે પણ ભાવ વધે છે। ત્રીજો મુદ્દો છે નિકાસમાં વધારો। જ્યારે આપણા દેશની વસ્તુ હોય, ચીજ વસ્તુ, એને વિદેશમાં નિકાસ કરી દેવામાં આવે તો દેશમાં એ વસ્તુની તંગી થાય, એને કારણે પણ ભાવ વધે છે, એની વાત અહીંયા સમજાવેલી છે। ત્યાર પછી જે ચોથો મુદ્દો છે, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ। એટલે કે કાચા માલની કિંમત વધે તો પાકા માલની કિંમત વધે, એટલે કે ભાવ આપોઆપ એના વધતા જાય છે, એના વિશે માહિતી આપવાની છે। પાંચમું છે બિન નોંધાયેલ નાણાંનું ચલણ, એટલે કે કાળું નાણું। આપણે ખબર છે કાળું નાણું એટલે જે ટેક્સ ભર્યા વગરનું કે કરવેરા ભર્યા વગરનું નાણું હોય એને કાળું નાણું કહેવામાં આવે છે। અને આવું કાળું નાણું જે વ્યક્તિ પાસે હોય એ પકડાઈ ન જાય એટલા માટે જલ્દીથી ખર્ચી નાખે, ને કેવા વસ્તુઓમાં ખર્ચે કે જે બિનઉપયોગી હોય, મોજ શોખની વસ્તુ હોય એમાં એ ખર્ચી નાખે છે, જેને કારણે ભાવ વધી જાય છે। છઠ્ઠું કારણ છે સરકાર દ્વારા ભાવ વધારો। અમુક વસ્તુના ભાવ સરકાર વધારે છે આદેશ બહાર પાડીને, તો એનાથી પણ ભાવ વધારો થાય છે। અને અમુક કુદરતી પરિબળો, જેમ કે અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, ધરતીકંપ થાય, રોગચાળો હોય, યુદ્ધ હોય, કોઈ પણ આવા પ્રોબ્લેમ હોય, હડતાલ હોય, તો એને કારણે ઉત્પાદન બરાબર થઈ શકતું નથી અને માલની કે પુરવઠાની તંગી થાય છે, જેને કારણે પણ ભાવ વધે છે। આઠમું કારણ છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળા બજાર। એ ત્રણેયનું અહીંયા મેં વિગતવાર વર્ણન કરેલું છે કે દાણચોરી કેને કહેવાય। આપણે જે વસ્તુને આયાત કરીએ અને ટેક્સ ભર્યા વગર જ દેશમાં વેચી નાખીએ ચોરી છુપીથી, તો એને દાણચોરી કહેવાય। જ્યારે એમ લાગે કે આપણે કોઈ વસ્તુના ભાવ વધવાના છે ભવિષ્યમાં, ત્યારે એ વસ્તુને આપણે ગોડાઉનની અંદર સંગ્રહ કરી લઈએ, ભેગો કરી લઈએ, તો એને સંગ્રહખોરી કહેવાય। અને જે વસ્તુના ભાવ ઓછા હોય એના વધુ ભાવ લઈને આપણે વેચીએ તો એને કાળા બજાર કહેવામાં આવે છે। તો એની વિગતવાર સમજૂતી ત્યાં છે જ, પાઠમાં પણ સમજેલા છીએ, પણ આ રીતે તમારે પ્રશ્ન જવાબમાં 8 મુદ્દાઓ છે। તમને 4 માર્કમાં પૂછાય તો તમે 8 મુદ્દાઓ લખી શકો છો। મોટા મુદ્દા હોય તો તમે 6 મુદ્દા પણ લખી શકો છો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા। પરીક્ષામાં તમને 2 પૂછ્યા હોય તો તમારે 2 ઉપાય જ લખવાના છે। મેં અહીં બધા લખેલા છે, કારણ કે તમારે કોઈ પણ 2 લખવાના હોય। તો ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયો નીચે મુજબ છે। એમાં નાણાકીય પગલાઓ અને આગળ બીજા આપણે પોઈન્ટ જોશું તો નાણાકીય પગલામાં પણ 1, 2 ને 3 એવા મુદ્દાઓ પાડેલા છે।
તો એ નાણાકીય પગલામાં શું કરે કે નાણાંનો જે જથ્થો હોય એ ઓછો કરી નાખે, એને કારણે પણ ભાવ વધારો કાબૂમાં આવે છે, જે આપણી મધ્યસ્થ બેંક જેને આપણે આરબીઆઈ કહીએ છીએ એના દ્વારા. તો અહીંયા એવા મુદ્દાઓ આપેલા જ છે. બીજો મુદ્દો એનો છે રાજકોષીય પગલાં, જે આપણી તિજોરીની નીતિ છે, આવક જાવકની જે નીતિ છે, એમાં સરકાર ઘણીવાર પોતાના ખર્ચા છે એ ઓછા કરી નાખે, જેને કારણે નાણું બજારમાં આવતું બંધ થઈ જાય, ટેક્સ વધારી દે, જેને કારણે લોકો પાસેથી નાણું સરકાર પાસે વહી જાય, એટલે નાણાંની ઘટ થાય, એને કારણે પણ ભાવ ઘટી શકે છે. એ આખી ચર્ચા આમાં છે. ત્યાર પછી જે આપણે વાત કરીએ ત્રીજું, મૂડી રોકાણ ઉપર અંકુશ આવે, કારણ કે મૂડી રોકાણને ઘટાડી દે તો ઉત્પાદન ઓછું થવા માંડે અને જે જરૂરિયાતની વસ્તુ હોય એનું ઉત્પાદન વધે, મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન ઘટે, એટલે મૂડીરોકાણ ઉપર અંકુશ લઈ આવે છે. એના માટે લાયસન્સ અને પરવાના સિસ્ટમને એ બધું અમલમાં લે છે. ચોથું છે ભાવ નિયમન અને માપબંધી, જેમાં જાહેર વિતરણ પ્રણાલી, જે આપણે રેશન કાર્ડ વાળી સિસ્ટમ છે, એ 1977 થી અમલમાં આવી હતી, અને જે એકદમ ગરીબ હોય કે ગરીબી રેખાની નીચે અથવા તો સહેજ ગરીબી રેખાની ઉપરના લોકો હોય તો એને એકદમ સસ્તા ભાવે અમુક વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, એને કારણે પણ ભાવ છે એ કંટ્રોલમાં રહે છે. ત્યાર પછી ભાવ નિર્ધારણ એક તંત્ર છે, સરકાર દ્વારા અમુક ચીજ વસ્તુઓના ભાવો છે એ ફિક્સ કરી દેવામાં આવે છે અને વેપારીઓએ એ જ ભાવે વસ્તુઓને વેચવાની હોય. જો કોઈ વેપારી એ ભાવ સિવાય વધારે ભાવ લે તો એને સજા કે દંડ થાય અથવા બંને પણ થઈ શકે. એ ઉપરાંત એના જે ગોડાઉન હોય એની અંદર સ્ટોક પત્રક હોય એનું ચેકિંગ કરવામાં આવે, એના ભાવ પત્રકો જોવામાં આવે. જો એ મુજબ એ વર્તન ન કરતા હોય તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. સરકારે ઘણી બધી વસ્તુઓના ભાવ બાંધી દીધેલા છે, જેમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, પેટ્રોલ, ડીઝલ, ખાંડ, કેરોસીન, આ બધાના ભાવ એક નિશ્ચિત કરેલા છે. એ ઉપરાંત જીવન રક્ષણ માટેની જે દવાઓ છે એના ભાવ પણ નક્કી કરેલા છે. તો આ રીતે તમે એ પ્રશ્નનો જવાબ લખી શકો. ત્રીજો પ્રશ્ન છે ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે 6 મુદ્દા સવિસ્તર સમજાવો. હવે તમને અધિકાર અને ફરજ બંને પૂછવામાં આવે તો મુદ્દા તો ખૂબ મોટા છે, તો તમારે શું કરવાનું, 3 અધિકાર અને 3 ફરજ એ સમજાવી દેવાની, એટલે 6 મુદ્દા થઈ જશે. મેં અહીં બધા જ મુદ્દા લીધેલા છે. જો કાયદા, પેલા અધિકારની વાત કરેલી છે, કાયદા હેઠળ ગ્રાહકોને 6 અધિકાર આપવામાં આવ્યા છે. એમાં સલામતીનો અધિકાર છે, ત્યાર પછી બીજો માહિતી મેળવવાનો અધિકાર છે, ત્રીજો પસંદગી કરવાનો અધિકાર છે, ચોથો રજૂઆત કરવાનો અધિકાર, પાંચમો છે ફરિયાદ નિવારણનો અધિકાર, છઠ્ઠો છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. બધા પોઈન્ટમાં વિગતવાર સમજૂતી લખેલી જ છે. ત્યાર પછી ગ્રાહકોની ફરજો, એટલે 6 અધિકાર અને બાકીની આપણે લગભગ 12 કે 13 ફરજો છે, પણ 6 મુદ્દાનું તમારે વર્ણન કરવાનું રહેશે. એટલે 3 અધિકાર ને 3 ફરજ, પણ ઘણી વખત ખાલી અધિકાર પણ પૂછાય અને ખાલી ફરજો પણ પૂછાય, તો આમાંથી જ તમારે લખવાનું છે. ખાલી અધિકાર પૂછાય તો 6 લખવાના છે, અને ખાલી ફરજો પૂછાય તો પણ તમે 6 અથવા તો 5 અથવા 4 માર્કમાં હોય તો 4 પણ લખી શકો. પણ એક ફરજમાં, જેમ કે આ પહેલી ફરજ છે તો એનું વિગતવાર વર્ણન જુઓ તમે કેટલી મોટી છે, એ લખો એટલે 4 ફરજ લખશો તો પણ ચાલશે, એક ફરજનો 1 માર્ક. બીજું, અહીંયા બીજી ફરજ આપેલી છે, કારણ કે આપણે બધી ફરજોનો પાઠમાં તો અભ્યાસ કરી ગયા છીએ એટલે વધારે આપણે વર્ણન નથી કરતા, પણ પ્રશ્ન જવાબ કેવી રીતે લખવાના એની માહિતી મળશે. ત્રીજી ફરજ, આ ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10, 11, 12 અને આ લાસ્ટ 13. આ 13 ફરજો વિશે તમારે લખવાનું છે. હવે ચોથો પ્રશ્ન છે ગ્રાહક અદાલતોની જોગવાઈની ચર્ચા કરો. આપણે જે ગ્રાહક અદાલત છે 3 સ્તરે એની વાત કરવાની છે. ત્રિસ્તરીય અદાલત પણ કહેવાય છે, જેમાં પહેલા તમારે લખવાનું છે જિલ્લા ફોરમ અથવા તો જિલ્લા મંચ. તો આની અંદર તમારે જે કેટલા રૂપિયા સુધીની ફરિયાદ હોય એની વાત કરવાની છે, જેમાં 20 લાખ સુધીની હોય, 30 દિવસમાં એની અપીલ કરવાની હોય, 50% કે 25,000 માંથી જે ઓછું હોય એની રકમ છે એ ડિપોઝિટ તરીકે જમા કરાવવાની હોય, એટલે ડિપોઝિટ જ કરવાની છે તમારે.
ત્યાર પછી રાજ્ય કમિશન અથવા રાજ્ય ફોરમ, એની અંદર 20 લાખથી 1 કરોડ સુધીના વળતરનો દાવો આપણે કરી શકીએ. એમાં પણ 30 દિવસ છે, 50% અથવા 35,000 ડિપોઝિટ કરવાની હોય. રાષ્ટ્રીય કમિશન અથવા રાષ્ટ્રીય ફોરમ, એમાં 1 કરોડથી વધુ રકમની આપણે અરજી કરી શકીએ છીએ. એમાં 5 સભ્યો હોય અને વહેલામાં વહેલી તકે એટલે કે લગભગ 90 દિવસમાં એ અરજીનો નિકાલ કરે છે. આ રીતે, અને જો એના ચુકાદાને કોઈ માન્ય ન રાખે તો એ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. ત્યારે પણ એને જે વળતરની રકમ માગેલી હોય એના 50% અથવા 50,000 જે બેમાંથી ઓછું હોય એ ભરવાનું હોય. જો એ 3 અદાલતમાંથી કોઈ પણ અદાલતનો ચુકાદો કોઈ માન્ય ન રાખે તો એને દંડ અથવા સજા અથવા બંને થઈ શકે છે. 5મો પ્રશ્ન છે, ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, એટલે કે ગુણવત્તા ચેક કરવા માટેની રાષ્ટ્રીય પેલા સંસ્થાઓ કઈ કઈ છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા ISI, અહીંયા ISI વિશે આપેલું છે. ત્યાર પછી બીજી છે એગમાર્ક, ત્રીજી BIS, ચોથી FPO, 5મી જે સંસ્થા છે એ ECO છે. એની પેલા એક વુલમાર્ક માર્કો પણ છે અહીંયા. તો MPO, વુલમાર્ક માર્કો, HACCP, ત્યાર પછી ECO, આ બધી સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવેલી છે. આ બધી રાષ્ટ્રીય હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 છે, એમાં ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, એના વિશેની બધી માહિતી છે. બીજી છે કોડેક્સ એલિમેન્ટરિયસ કમિશન, CAC, એની માહિતી આપેલી છે. ત્યાર પછી 6થો પ્રશ્ન છે, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? તો એમાં નીચે મુજબની કાળજી રાખવી જોઈએ. એમાં આપણે ખબર છે કે એની ગુણવત્તા, એનો વ્યાજબી ભાવ છે કે નહીં, ગેરંટી કે વોરંટી, વેચાણ પછી જે સેવાઓ હોય તે, એના માર્કાઓ બરાબર લાગેલા છે કે નહીં, એની બધી વાત કરવાની છે. અને મોટે ભાગે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડની વસ્તુ જ આપણે ખરીદવી જોઈએ. અને પસંદગી કે નિર્ણય લેતી વખતે આપણે એની તમામ માહિતી લઈ લેવી જોઈએ. એની જાહેરાત છે એને પણ આપણે ચેક કરી લેવી જોઈએ અને સમજદારીપૂર્વક આપણે ખરીદી કરવી જોઈએ. ખરીદતી વખતે પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. વોરંટી કાર્ડ લઈએ તો એને સહી સિક્કા કરીને આપણે એની પાસેથી લેવું જોઈએ. અને માલની ગુણવત્તા કે એની સલામતીમાં જો આપણને કોઈ શંકા જાગે તો આપણે ફરિયાદ પણ કરી શકીએ છીએ. એ ઉપરાંત આપણે પેકિંગ, એની કિંમત, એના બેચ નંબર, ઉત્પાદન કર્યા તારીખ, અંતિમ તિથિ, ચોખ્ખું વજન, ઉત્પાદકનું નામ ને સરનામું, આ બધું જોઈને ખરીદવું જોઈએ. પછી કોઈ નકલી કે બનાવટી માલ હોય, વજનમાં ઓછું આવતું હોય તો આપણે વેપારીને ધ્યાન દોરવું જોઈએ. જો વેપારી આપણી ફરિયાદનો યોગ્ય નિકાલ ન કરે તો તમારે ગ્રાહક મંડળો હોય, ગ્રાહક કોર્ટ હોય, એની સમક્ષ અરજી કરવી જોઈએ. અને આપણે જેટલી વસ્તુની જરૂરિયાત હોય એટલી માત્રામાં જ વસ્તુઓ ખરીદવી જોઈએ. માત્ર જાહેરાત જોઈને કે દેખાદેખીથી કે સેલ લાગેલો હોય તો એમાંથી બિનજરૂરી કે ખોટી આપણે ખરીદી કરવી જોઈએ નહીં. ખરીદી કરતી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલમાપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ જે પણ સાધનો હોય એ બરાબર છે કે નહીં, એની ચકાસણી નિયમિત રીતે કરાવેલી છે કે નહીં, એ પણ આપણે ચેક કરવું જોઈએ. જો એ બરાબર ન હોય અને એને ખરાઈ ન કરાવેલી હોય તો આપણે તોલમાપ અધિકારી હોય કે કાનૂની માપ વિજ્ઞાન નિયામક ગ્રાહક બાબતોની જે સ્થાનિક કે લોકલ કચેરી હોય એનો સંપર્ક સાધવો જોઈએ. આપણે જ્યારે ગેસ સિલિન્ડર આવે તો એનું સીલ તપાસવું જોઈએ અને એનું વજન પણ આશરે આપણે ચેક કરવું જોઈએ. રિક્ષા કે ટેક્સીમાં મીટર 0 કરીને જ બેસવું જોઈએ. પેટ્રોલ, ડીઝલ કે CNG કે ભરાવીએ ત્યારે મીટર કે ઇન્ડિકેટર એનું જે 0 બતાવે છે કે નહીં એ જોઈને જ ભરવું જોઈએ. કેરોસીન ખરીદતી વખતે માપ્યું હોય એ ફીણથી ભરાઈ જતું હોય તો એ પૂરેપૂરું ભરાઈ જાય, ફીણ બેસી જાય પછી જ આપણે લેવું જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ ઉપર બરાબર લટકાવેલું હોવું જોઈએ. હાથથી લટકાવેલા ત્રાજવાથી વજન થાય તો એમાં ગેરરીતિ થવાની શક્યતા છે, માટે આપણે જોઈને જ ખરીદવું જોઈએ. હવે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. તો એમાં પહેલું છે, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે. સમજાવો. તો પહેલા આપણે ભાવ વધારો પોષક કેવી રીતે છે એ સમજાવવાનું છે કે ભાવ વધે તો જે ફેક્ટરીવાળા હોય, કંપનીવાળા હોય એનો નફો વધે. નફો વધે એટલે એ નવા નવા ઉદ્યોગો શરૂ કરશે. એ ઉપરાંત એ એના કારીગરોને એ બધાને પગાર પણ પૂરો પાડશે.
એને રોજગારી પૂરી પાડશે અને કામદારોનું વેતન વધશે એટલે એની ખરીદ શક્તિ વધશે અને ચીજ વસ્તુઓની ખરીદી કરશે અને એનું જીવન ધોરણ પણ ઊંચું આવશે. તો આના કારણે આર્થિક વિકાસ થાય. આમ એ છે એ પોષક છે. પણ જ્યારે અવરોધરૂપ કેવી રીતે છે તો કે જ્યારે ચીજ વસ્તુ કે સેવાઓ છે એની એક ધારી રીતે સતત ભાવ વધતા જ જાય અને ભાવ વધે છે પણ વસ્તુનું ઉત્પાદન એટલી ઝડપથી થતું નથી. નાણાંનો પુરવઠો વધી ગયો એટલે થોડીક વસ્તુઓ પાછળ ઘણા બધા લોકો ખરીદવા પડશે, એને કારણે ભાવ વધારો થશે અને એ ભાવ વધારાને કારણે આપણું જે અર્થતંત્ર છે એ અસ્તવ્યસ્ત થઈ જશે, એમાં અસમતુલા ઉત્પન્ન થઈ જશે. આ રીતે તે અવરોધરૂપ પણ છે. ત્યાર પછી જે કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. તો આપણે આગળ પણ વાત કરી હતી કે જે નાણાંને ટેક્સ ભર્યા વગર રાખવામાં આવે એ કાળું નાણું છે અને આવા નાણાંને એ લોકો જલ્દીથી વાપરી નાખવાની વૃત્તિ ધરાવતા હોય એટલે બિનજરૂરી વસ્તુઓ ખરીદે. આમ તમામ પ્રકારે કાળું નાણું છે એ ભાવ વધારાનું પોષક રહ્યું છે. હવે આપણે જોવાનો છે ત્રીજો પ્રશ્ન, ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. એ આપણે આગળ જોઈ ગયા કે રેશન કાર્ડની જે સિસ્ટમ છે, જે ગરીબોને એને અનાજ પૂરું પાડે છે, એને કારણે ભાવ વધતા અટકી શકે છે. કારણ કે ગરીબો છે એ બધી વસ્તુ સસ્તા અનાજની દુકાનેથી ખરીદશે, જેથી ઓપન માર્કેટ છે કે ખુલ્લું બજાર છે એમાં એ મન ફાવે એવા ભાવ લઈ શકશે નહીં. એને કારણે ભાવ છે એ અંકુશમાં રહેશે. ચોથો પ્રશ્ન છે, ગ્રાહકનું શોષણ થવાના કારણો. તો ગ્રાહકનું શોષણ નીચે મુજબના વિવિધ કારણોસર થાય છે. કારણ કે એને અજ્ઞાનતા હોય, જાગૃતિનો અભાવ હોય, નિરક્ષર હોય, સંગઠિત થઈને વિરોધ કરતા નથી. એ ઉપરાંત એને નુકસાન કે શોષણ થાય તો કાનૂની રાહે એ લડત આપવાની તૈયારી કે વૃત્તિ ધરાવતા નથી. એ ઉપરાંત તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને એમનો ગેરલાભ ઉઠાવે છે. બીજું, મર્યાદિત માહિતી. કારણ કે કોઈ પણ ચીજ વસ્તુ વિશે એને પૂરતી માહિતી નથી હોતી, એની ક્વોલિટી વિશે કે એના વજન કે કોઈ વસ્તુની ખબર ન હોય એટલે છેતરાઈ શકે છે. તો એ પણ જોવાનું છે. મર્યાદિત પુરવઠો. કારણ કે પુરવઠો ઓછો હોય, અછત હોય, સંગ્રહખોરી થાય, સટ્ટાખોરી થાય તો એને કારણે પણ ગ્રાહક છેતરાઈ શકે છે. મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ કંપનીનું વર્ચસ્વ હોય, એકાધિકાર હોય, ઇજારાશાહી હોય ત્યારે ગ્રાહકોએ ફરજિયાત એમની પાસેથી વસ્તુ લેવી પડે એટલે એમને પણ હલકો માલ, બનાવટી માલ કે એવું ધાબડી દેવામાં આવે છે, જેને કારણે એનું શોષણ થાય છે. પાંચમો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો. તો એના જવાબમાં તાલુકા, જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ આવા ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા જ છે. એ ગ્રાહક મંડળો બિનરાજકીય અને બિનધંધાકીય હોય અને સ્વૈચ્છિક રીતે રચાયેલા હોય છે. મોટે ભાગે એનો હેતુ છે ગ્રાહકના અધિકારો પ્રત્યે ગ્રાહકોને જાગૃત કરવા અને એની સુરક્ષા માટે, ગ્રાહકોનું રક્ષણ થાય એ માટે સરકારને કાયદાઓ અને નીતિ ઘડવામાં મદદ કરવી. ઘણી વખત ગ્રાહક મંડળો જૂના કાયદાઓની સમીક્ષા કરે છે અને એમાં જો સુધારાની જરૂર હોય તો એ સરકારને સૂચન કરે છે. એ ઉપરાંત એ ગ્રાહકોને શિક્ષણ પણ આપે છે, એની અધિકારો, એના ફરજો વિશે જાણકારી આપે છે અને એને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. એ ઉપરાંત ઘણા બધા માસિક કે મેગેઝિન છે એ ચલાવે છે. એ બધું એમાં લખેલું જ છે. આપણે છઠ્ઠો પ્રશ્ન છે, ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો. તો આમાં આપણે ભાગ પાડેલા છે કે ફરિયાદ નીચે મુજબની વ્યક્તિ કરી શકે. કોણ? તો કે ગ્રાહક પોતે હોય, અથવા કેન્દ્ર સરકાર, અથવા રાજ્ય સરકાર, અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર હોય, અથવા ગ્રાહક મંડળ હોય એ કરી શકે. એક કે તેથી વધુ ગ્રાહકો વતી કોઈ એક વ્યક્તિ ફરિયાદ કરી શકે, અથવા તો કોઈ એક વ્યક્તિએ માલ સામાન ખરીદવો હોય તો એના કુટુંબનો કોઈ પણ સભ્ય ફરિયાદ કરી શકે. હવે ફરિયાદ ક્યાં કરવી? તો ફરિયાદ કરવા માટે કોઈ પણ વ્યક્તિ જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરી શકે. એ ઉપરાંત તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરીમાં, ગ્રાહક મંડળો દ્વારા કલેક્ટર કચેરીમાં પણ ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કેવી રીતે કરવી? તો એની પણ છે કે એની સરળ, સ્પષ્ટ અને સાદી ભાષામાં ટાઈપ કરીને કે હાથે લખેલા કે ઈમેલથી અરજી થઈ શકે.
વકીલ મારફતે કેસ કરવો હોય તો એના માટે સોગંદનામું કરવું પડે. અરજીમાં તમારે નામ, સરનામું, સંપર્ક નંબર લખવો જોઈએ. ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, એના કારણો જણાવવાના છે. આરોપ સંદર્ભે તમારી પાસે જેટલા પણ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો એની પ્રમાણિત નકલ જોડવાની છે, પણ ઓરિજિનલ કાગળ જોડવાના નથી. બિલ હોય, બિલની પાકી કે કાચી રસીદ કે પહોંચ હોય એ જોડવાની. પેમેન્ટ ચેકથી કર્યું હોય તો એની વિગતો આપવી. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી કે વોરંટી કાર્ડ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટસની નકલ બીડવાની હોય. તમે જે વળતર માટે દાવો કર્યો હોય તો એના માટે અમુક ચોક્કસ ફી ભરવાની હોય, એ ભરીને તમે ફરિયાદ દાખલ કરી શકો છો. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે? તો આ ખાસ યાદ રાખજો કે સતત ભાવ વધારાની અર્થતંત્ર ઉપર અને સમાજના લોકોના જનજીવન ઉપર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસર પડે છે. આ અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં સમજીશું. એમાં પહેલું કે ભાવ વધારાથી શું થાય તો કે નફો વધે, આવક વધે, ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે એટલે ચીજ વસ્તુઓની માંગ વધે, માંગ વધે એટલે વસ્તુના ભાવ વધે. આમ આ સતત વિષ ચક્ર ખરાબ આપણા માટે છે, એ ચાલ્યા જ કરે છે. આને કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકો છે એનું જીવવું મુશ્કેલ બની જાય છે. બીજું છે, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો આવે, કારણ કે જે પૈસા બચ્યા હોય એનાથી તો તમે વસ્તુ ખરીદી લ્યો એટલે બચત ન થાય, અને જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને નવા ધંધા, ઉદ્યોગો, રોજગારો પડી ભાંગે. વિદેશી મૂડીરોકાણ આનાથી ઘટે. આયાતી વસ્તુઓમાં વધારો થાય તો હુંડિયામણ ખર્ચાય, જે દેશ માટે નવી સમસ્યા સર્જે છે. આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે, મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધે પણ આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે. અછત સર્જાય, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બને છે. દેશમાં ચીજ વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા મોંઘી બને એટલે દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને કારણે દેશની નિકાસ ઘટશે અને આયાત વધશે. હવે નિકાસ કરતા આયાત વધે તો હુંડિયામણ છે એ આપણું વિદેશમાં વહી જાય, એની સમતુલા ખોરવાઈ જાય અને અસંતુલિત બની જાય, જે આપણા માટે નુકસાનકારક છે. છઠ્ઠો, ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જે જીવન છે એ કથળી જાય છે, મુશ્કેલી મુકાઈ જાય છે. જરૂરિયાતો પૂરી કરવા એ લોકો ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ કરે છે અને આને કારણે સમાજનું નૈતિક અધપતન થાય છે. આમ ફુગાવા રૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ, અડચણરૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને આપણે નિયંત્રણમાં લેવાની તાત્કાલિક જરૂર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ ઉપર શી અસરો થાય તે જણાવો. તો ભાવ વધારાના કારણે ખર્ચ વધે, તેથી લોકોની ખરીદ શક્તિ ઘટે. ખરીદ શક્તિ ઘટવાથી ધનવાન લોકો છે એ કિંમતી આભૂષણો અને અન્ય, અહીંયા અંત લખાઈ ગયું છે, પણ અન્ય મિલકતો જેવી બિન ઉત્પાદકીય વસ્તુઓ ખરીદે છે. હવે આવી બિન ઉત્પાદકીય જે વસ્તુઓ છે એ ખરીદે, તેનાથી મૂડીરોકાણ ઘટે અને જેને કારણે દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ પણ ઘટે છે, જેની અસર કુલ ઉત્પાદન ઉપર થાય છે અને આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. આમ ભાવ વધારાના લીધે મૂડીના અભાવે નવા ધંધા રોજગારની શરૂઆત થઈ શકતી નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમનમાં શી ભૂમિકા છે? તો એ આગળ પણ આપણે જોઈ ગયા છીએ કે ભાવ નિયંત્રણ તંત્ર જે છે એ ચોક્કસ વસ્તુઓના ભાવ બાંધી આપે છે. એ પ્રમાણે જો ભાવ ન લે વેપારી અથવા એ પ્રમાણે ન વેચે તો એમને દંડ અથવા સજા થઈ શકે છે. એના જે સ્ટોક પત્રકો કે જથ્થાનું નિયમન ગોડાઉનની અંદર જે રાખેલું હોય એ બધા માપવામાં આવે છે. સરકાર દ્વારા પણ અમુક વસ્તુના ભાવ ફિક્સ કરેલા છે, જે આગળ પણ આપણે વાત કરી ગયા એ મુજબ જ લખવાનો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ગ્રાહક કોને કહેવાય? તો એનો જવાબ છે કે જે કોઈ પણ વ્યક્તિ ચીજ વસ્તુ કે માલ ખરીદે પૈસા આપીને કે અવેજના બદલામાં, એને ગ્રાહક કહેવાય. એ ઉપરાંત ઘણી બધી બીજી શરતો પણ છે કે પૈસા ચૂકવવાની તૈયારી હોય અથવા અંશતઃ ચૂકવે અને અંશતઃ પછી ચૂકવવાની બાહેંધરી આપે તો પણ એને ગ્રાહક ગણી શકાય છે. પાંચમું છે ISI, ECO, FPO, એગમાર્ક. આના વિશે જણાવો.
તો પેલા આઈએસઆઈ વિશે જે આગળ જણાવેલું હતું એ જ મુજબ લખવાનું છે. ત્યાર પછી ઈસીઓ, એના વિશે પણ આપણે આગળ વાત કરેલી, એફપીઓ અને એગમાર્ક, આ 4 વિશે લખવાનું છે. ચોથો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે? તો પેટ્રોલ અને ડીઝલ. બીજું છે, સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવ વૃદ્ધિનું કારણ બને છે? તો નાણાંમાં વધારો થાય એટલે ભાવ વૃદ્ધિનું કારણ બને. ત્રીજો, ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? તો સંગ્રહખોરી કરે છે, કારણ કે એને એમ લાગે કે ભાવ વધશે એટલે સંગ્રહ કરી લે. 15મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? જોકે આ પ્રશ્નમાં થોડી ગડબડ છે, કારણ કે 15મી માર્ચનો દિવસ આખા વિશ્વમાં ઉજવાય છે, તો ભારતમાં પણ એ જ રીતે ઉજવાતો હોય. તો અહીંયા વિશ્વ ગ્રાહક અધિકાર દિન આવે છે. ખરેખર અહીંયા ગ્રાહક અધિકાર દિન છે, પણ એ વિશ્વમાં નથી કે ભારતમાં પણ નથી. રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન છે, પણ એ 15મી માર્ચે નથી આવતો, એટલે અહીંયા અધિકાર દિન તરીકે આવવું જોઈએ. એટલે આપણે અત્યારે વિશ્વ ગ્રાહક દિન લખેલું છે. કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે? તો એની અંદર રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ આવશે. લખવાનું ભૂલાઈ ગયું છે, પણ રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ આવશે. છતાં પણ જો મારી કંઈ ભૂલ હોય ક્યાંય પ્રશ્ન જવાબમાં, તો કોમેન્ટ કરીને મારું ધ્યાન દોરજો, અથવા તો તમે જે આપણે સાઇટ ઉપર મૂકેલું છે એમાં પણ કોમેન્ટ કરીને કહી શકો છો. તો કદાચ ઉતાવળમાં લખવામાં ક્યારેક ભૂલ થઈ ગઈ હોય તો તમે મને સલાહ સૂચન અથવા સજેશન અથવા સાચો જવાબ આપી શકો છો. છઠ્ઠો છે, ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે? તો એમાં ઇનસાઇટ છે. 7મો અને છેલ્લો વિકલ્પ છે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? હવે આમાં ભારતની કે વિશ્વની એવી કોઈ વસ્તુ અહીંયા આપેલી નથી, કારણ કે એફપીઓ છે એ પણ સ્વૈચ્છિક સંસ્થા કહી શકાય, પણ જોકે કાયદાને આધીન છે. એ શાકભાજી અને ફળ માટે છે, એટલે શાકભાજી અને ફળ પણ ખાદ્ય પદાર્થમાં આવે. એ ઉપરાંત આપણે ખબર સીએસસી એ પણ ખાદ્ય પદાર્થનો ગુણવત્તાનું નિયમન કરે છે. તો એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એટલે આમાં કોઈ ચોખવટ નથી કરી, એટલે આપણે સીએસસી અત્યારે લખી શકશું. છતાં પણ જો તમને ક્યાંય અન્ય જગ્યાએ આનો સાચો જવાબ લાગતો હોય તો તમે મને એ પણ કહેજો, પણ મોટે ભાગે આનો જવાબ સીએસસી જ આવશે. એફપીઓ માત્ર ફ્રૂટ અને શાકભાજીને જ લાગુ પડે છે, જ્યારે સીએસસી કોઈ પણ ખાદ્ય વસ્તુની ગુણવત્તાને પ્રમાણિત કરતી સંસ્થા છે. તો અહીંયા આપણા જે પ્રશ્ન જવાબની વાત હતી એ પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં ફરીથી અન્ય વિષય સાથે મળશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને કરાવજો. અને સાઇટ ઉપર પ્રશ્ન જવાબ મૂકી દીધેલા છે, માટે એ તમે તમારી રીતે જોઈ પણ લેજો.